સૂત્રધાર એવા ભાઈઓ બહેનો બેઠા છે। મને તો એટલો બધો આનંદ થાય છે। 22 તાલુકાના તાલુકા સંયોજકો કે જે પોતપોતાના તાલુકાના પ્રજ્ઞા મંડળ, મહિલા મંડળ, યુવા મંડળનું સંચાલન કરે છે અને વિશેષમાં 7 ક્રાંતિઓની સાથે એક 8મી ક્રાંતિ આવો ઘરે સંસ્કારોની પેઢી માટે પણ અમારા જયાબેન, અમારા શિશુદાબેન, કેટલી અમારી બહેનો કામ કરી રહી છે। ઉદ્ઘોષ કરતા જયાબેનને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ। મૂળ વાત એ છે ભાઈઓ બહેનો, કોઈ પણ કાર્યક્રમની સફળતા 3 વસ્તુ પર અવલંબે છે। એક તો પ્રયાસ, એક યાદ અને એક અનુયાદ। પ્રયાસનો અર્થ થાય છે કે પૂર્વ ભૂમિકાના રૂપમાં આપણે કઈ રીતે કામ કરીશું। આપની સામે આજે 3 જિલ્લામાં તારીખો મળી ગઈ છે। અખંડ જ્યોતિ કલશ એટલે કે જ્યોતિ કલશના રૂપમાં સામરાજ્યથી શરૂઆત થઈ અને જ્યોતિ કલશો લગભગ 384 દિવસ આપણી પાસે નજીકમાં આવી ગયા। હવે આપણે પણ 384 પછી આગળ વધવાના છે ત્યારે એ જ્યોતિ રૂપે પરમાત્મા સાક્ષાત ભગવાનના રૂપમાં, જ્યોતિના રૂપમાં, પરમ પ્રકાશના રૂપમાં આપણે ત્યાં પંચમહાલમાં પ્રવેશ થઈ રહ્યો છે। આપણને ખૂબ આનંદ થયો છે। એટલા માટે હું તો કહું છું કે દિવ્યતા, પ્રખરતાને પામવા માટે, તેજસ્વીતા પામવા માટે આપણે બધા કટિબદ્ધ બનીશું। ભાવ માટે દરેકે પોતે ફરજેતાને લગાવે।